ગઢડા અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, કારણ કે ગઈકાલે ત્યાં ભયંકર જૂથ અથડામણ થઈ. હિન્દુ મુસ્લિમ વચ્ચેની આ બબાલ હતી, એટલે પોલીસ વધારે સતર્ક થઈ અને ત્યાં ગઈકાલથી જ સ્થિતિને કાબૂમાં મેળવવા માટે પોલીસ ત્યાં તૈનાત થઈ ગઈ છે. અત્યારે ત્યાં હાલત કાબૂમાં મેળવાઈ છે, પરંતુ આખી ઘટના શું હતી, સમગ્ર મામલો શું હતો, એ વિષય પર વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા 24 કલાકથી અત્યારે સ્થિતિ જે છે એ તણાવભરી છે. શહેરના વિછિયાપરા વિસ્તારમાં ફરી એકવાર બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ, જેના કારણે અફરાતફરી મચી ગઈ. આ સમગ્ર વિવાદની શરૂઆત 3 એપ્રિલના બપોરે આશરે 2 વાગે થઈ, જ્યારે એક પશુને મારવાની બાબતે બે જૂથ વચ્ચે બોલચાલ શરૂ થઈ. એના પછી પોલીસ ફરિયાદ થઈ અને પછી શાંતિથી જે મામલો ઠારે પડવાનો હતો એની જગ્યાએ રાત્રે ફરી એકવાર જૂથ અથડામણ થઈ. બંને જૂથ આમને સામને આવી ગયા. વાત સીધી મારામારી સુધી પહોંચી ગઈ. હિંસક બબાલની શરૂઆત થઈ. રફીક સૈયદ નામના વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી છે, જેમને હાલ ગઢડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ સ્થિતિને કાબૂ મેળવવા માટે પોલીસ ત્યાં તૈનાત છે, પણ ઘટનાની શરૂઆત માત્ર એક નાની બબાલથી થઈ હતી. પશુને કેમ માર્યો એ બાબતે બંને જૂથ આમને સામને આવી ગયા. બોટાદના એસપી, ડીવાયએસપી સાથે જ જેટલી પણ પોલીસની ટીમો છે એ ત્યાં તૈનાત કરી દેવામાં આવી. વિસ્તારમાં સઘન કોમ્બિંગ અને બીજી બધી વસ્તુ હાથ ધરવામાં આવી. સમગ્ર ગઢડા શહેરમાં રાત્રિભર પોલીસે પેટ્રોલિંગ કરી. પોલીસે બંને પક્ષમાં કુલ 11 લોકો સામે ગુનો દાખલ કર્યો, જેમાં 2 મહિલા અને એક સગીરનો પણ સમાવેશ થાય છે. હાલ સુધીમાં કુલ 9 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે, જ્યારે કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર છે. એક પક્ષ તરફથી અકીલ સૈયદ સહિત 4 લોકોના સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. બીજા પક્ષમાં એ 2 મહિલા પણ છે અને સાથે બીજા લોકો છે, જેમાં નિકુંજ મકવાણા, કિશન સહિતના 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. એટલે આ જૂથ અથડામણમાં એક બાજુ 7, બીજી બાજુ 4, એ રીતના અલગ અલગ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીની પોલીસે અટકાયત કરી અને એના પછી એમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં મેળવવામાં આવી છે, પરંતુ હજુ પણ બબાલ વકરે નહીં, અનિચ્છનીય ઘટના ન બને એના માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાનકડી બબાલ એ હિંસક અને વિવાદિત બની ગઈ. એના પછી એ હિંસક બબાલમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા અને અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે. પણ પોલીસનું વર્ઝન શું કહે છે, બબાલની શરૂઆત કેમ થઈ હતી, ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર. ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે. તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો. આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે. આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે. પ્રથમ ફરિયાદ છે તેમાં કુલ 4 આરોપી છે, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય જે આરોપી છે તેમને વેરીફાઈ કરી અને 7 જેટલા આરોપી છે તેને ડિટેન કરવામાં આવે છે અને બનાવમાં તેમની શું ભૂમિકા છે તે અંગે પણ પોલીસે તપાસ કરી. હાલ સ્થિતિ છે તેમાં પોલીસનો બંદોબસ્ત છે તે સ્થળ ઉપર હાજર છે અને અમે મોનિટર કરીએ છીએ.